ખેડા જિલ્લા કોંગ્રેસના બોડામાં આવેલો કોળિયો ભાજપે છીનવી લીધો। જ્યાં કપડવંજના ભાજપના કાર્યકર જીમિત પટેલે 24 કલાકમાં ઘર વાપસી કરી। મહત્વનું છે કે કપડવંજના ભાજપના 5 નેતાઓ નારાજગીના કારણે કોંગ્રેસમાં જોડાયા હતા। જોકે ભાજપ દ્વારા તમામ સમાચારોને નકારી કોંગ્રેસ જૂઠું બોલ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। એ મારા પર્સનલ કામ માટે હું બિમલભાઈ અમારા પૂર્વ ધારાસભ્ય હતા, તેમને કામથી પૂર્વ મારા કામથી મળવા ગયો હતો અને જેમને મને કેસ પહેરાવ્યો એટલે એમના માન ખાતર મારાથી બોલાવ્યું નહોતું। બાકી મેં ભાજપ કોઈ દિવસ છોડી પણ નથી અને કોંગ્રેસ ધારણ કરી પણ નથી। તમે શું કામ માટે એ મારી અંગત જમીનના મેટરની કામ હતું, જેના માટે મને કહ્યું કે હું કપડવંજમાં આવેલો છું, એટલે હું અંગત ત્યાં ગયો તો એમનું સંગઠનની મીટિંગ ચાલુ હશે અને મને બાજુમાં કહ્યું કે સાઈડમાં ઊભા રહો અને એમને કેસ પહેરાયો એટલે ધારાસભ્યના માન ખાતર મારાથી કશું બોલાયું નથી। જે બે લોકો હતા એમાંથી એ પૈકી એક જીમિતભાઈ પટેલ અત્યારે મારી સાથે હાજર છે। એમના બિમલભાઈ જ્યારે પહેલા એ વિસ્તારના ધારાસભ્ય હતા અને એમનું કંઈક અંગત કામ હતું એ બાબતે મળવા ગયા હતા, એટલે પૂર્વ ધારાસભ્યની રૂહે એમણે એ કહ્યું કે એક ફોટો પડાય, એટલે એમણે એક ફોટો પડાયો। બાકી જીમિતભાઈ એ પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે, ગઈ વખતે તાલુકા પંચાયત લડ્યા છે। આ વખતે સંગઠન પરમાં જેઓએ 255 કરતા વધારે સામાન્ય સભ્યો બનાવીને પોતે સક્રિય સભ્ય આ વખતે પણ બન્યા છે અને એટલા હદે પાર્ટીના કમિટેડ કાર્યકર્તા છે કે ટિકિટ માટે એ પક્ષની બદલા બદલી કરે એવા કાર્યકર્તા નથી।